નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આશા રાખીએ કે પરીક્ષાની તૈયારી જોરશોરથી તૈયાર ચાલુ થઈ ગઈ છે. દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઝડપથી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. મારો અવાજ દરેકને સંભળાઈ રહ્યો હશે એવી આશા સાથે આજના લેક્ચરને સ્ટાર્ટ કરીએ. તો આજના લેક્ચરમાં આપણે વિભાગ ઈ જોવાના છીએ અને ફક્ત વિભાગ ઈ નહીં, અહીંયા ઈ ની સાથે એફ પણ સાથે જોઈ લેવાના છે. એટલે મોટા દાખલાઓ તમામ જોવાના છે. મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જેણે આ લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કર્યું એ ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી રહેજો, જેના કારણે હું તમને કહી શકું કે યસ મિત્રો કે આ જ દાખલા 12માના બોર્ડમાં આવી જવાના છે. સોરી, 11માની પ્રથમ સામયિકની પરીક્ષામાં આ જ દાખલા ટૂંક સમયમાં તમારી સમક્ષ પ્રથમ સામયિક પરીક્ષાના પેપરમાં પૂછાવાના છે. ઓકે, જો અહીંયા હું જોઈ રહ્યો છું ઘણા બધા મિત્રો શેર કરી રહ્યા છે, ઘણા મિત્રો હજી નથી કરી રહ્યા. ફટાફટ જોડાઈજો અને ફટાફટ જેણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય એ ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. કૂદકે હા, કૂદકે અને ભૂસકે આપણે આગળ વધી રહ્યા છીએ અને એમાં પહેલો દાખલો ચેપ્ટર 2. જો મિત્રો મેં અહીંયા એક વસ્તુ તમને કરીને બતાવ્યું છે કે ચેપ્ટર 1 માંથી કોઈ પણ પ્રશ્ન 4 ગુણમાં આવવાનો નથી. ચેપ્ટર 1 નો કોઈ પ્રશ્ન 4 ગુણમાં નથી આવવાનો. એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો. ચેપ્ટર 1 4 ગુણમાં પૂછાવાનો નથી. સર સ્ટેટમાં સેક્શન એ બી આવવાના? હા, સેક્શન એ બી પણ આવે ને, સેક્શન એ બી પણ કરવા તો પડશે જ ને. યસ, તો સ્ટેટમાં યસ મિત્રો, સ્ટેટમાં ખૂબ સરસ. તો પહેલો જ આપણને એક દાખલો સ્વાધ્યાયમાંથી પૂછી શકે. આ જે મિક્સચર ઉત્પાદન હતું એનો દાખલો આપણને પૂછી શકે છે. શું વાત છે! ઘણા બધા મિત્રો મારી સાથે લાઈવ આવી ગયા છે. હજી ઘણા બધા મિત્રો શેર નથી કરી, ફટાફટ શેર કરી દો. ચેપ્ટર 2 માંથી આ પ્રશ્નને ખાસ નોંધ કરી લેવા જેવો છે. સર સ્ટેટમાં સેક્શન એ અને બી આવશે ને? હા, સેક્શન એ અને બી ચોક્કસ થી આવશે. ચોક્કસ થી આવવાનો છે મિત્રો. ઘણા બધા મિત્રો હજી સુધી આપણી આ ચેનલ સાથે જોડાયા નથી. એમને ખાસ કહી દઉં કે આ ચેનલ 9 થી 12 નું સંપૂર્ણ અભ્યાસ કરાવતી ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ચેનલ છે અને અમારા પર મૂકેલો વિશ્વાસ તમને પરીક્ષાના સફળતાના દ્વાર સુધી લઈ જઈ શકે એવી ચોક્કસ ગેરંટી આપીએ છીએ. તો આ પ્રશ્ન માટે મધ્ય કિંમત 3 અને વર્ગ લંબાઈ 6 આપેલી હોય તો શું કરી શકો છો? તો કે અધર સીમા બિંદુ મેળવી શકો છો, ઉધ્વ સીમા બિંદુ મેળવી શકો છો અને એના આધારે તમને એક વર્ગ મળશે 0 થી 6. હવે જો સૌથી નાનું અવલોકન -10 અને સૌથી મોટું અવલોકન છે 30, તો જો મિક્સચર નું સાપેક્ષ ઉત્પાદન દર્શાવતું કોષ્ટક આપણો એક વર્ગ તો 0 થી 6, પણ આપણે સૌથી ઓછા -10 લેવાના અને સૌથી વધુ 21 લેવાના છે. તો એના માટેનું આપણું જે આ વિતરણ છે -12 થી -6, -6 થી 0, 0 થી 6, 6 થી 12, 12 થી 18, 18 થી 24, આવી રીતે આપણે વિતરણ તૈયાર કરવાનું થઈ જશે મિત્રો. ઓકે, હું જોઈ રહ્યો છું ઘણા બધા મિત્રો આપણને હજી સુધી જોડાયા નથી આપણી સાથે. એમને ખાસ વિનંતી ફટાફટ જોડાઈ જાય. ઘણા બધા મિત્રો હજી લાઈક નથી કરી, એમને પણ ખાસ વિનંતી ફટાફટ લાઈક કરી દે, કારણ કે આપણે જે કંઈ પણ આજે ભણવાના છીએ તમામે તમામ વસ્તુ આપણા અભ્યાસ માટે એટલી મહત્વની છે કે જે આપણી પ્રથમ સામયિક પરીક્ષા આવવાની છે એ પ્રથમ સામયિક પરીક્ષા માટે આ સૌથી અગત્યનો ભાગ ભજવવાનો છે. ઓકે, ત્યાર પછી એક શેર બજારમાં બંધ ભાવ આપ્યા છે. સર સ્ટેટમાં સેક્શન એ બી નો આઈએમપી આવવાના? આ સેક્શન એ અને બી ના આઈએમપી પણ નેક્સ્ટ વીકમાં આવશે ચોક્કસથી. આ વીકમાં થાય તો આ વીકમાં ટ્રાય કરું, બાકી નેક્સ્ટ વીકમાં ચોક્કસથી પ્રોમિસ સાથે આપીને જાઉં છું કે ચોક્કસ આવવાના છે સેક્શન એ અને બી ના આઈએમપી પણ. ઓકે, યસ. તો જો અંદર ધ્યાન આપો તો શેર બજારમાં એક શેરના બંધ ભાવ આપણને આપ્યા છે 30 દિવસ મુજબ નીચે મુજબ છે. આ માહિતીમાં એક વર્ગ સીમા કેટલી હોય? 18.5 થી 20.5 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કહ્યું છે.
તો પછી એના પરથી આપણે પ્રશ્નોના શું લખવાના છે, જવાબ લખવાના છે. એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે, તો પહેલા તો નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનો વર્ગ આપણને આપ્યા છે, તો 10.50 થી આપણે સ્ટાર્ટ કરવું પડશે. અને આપણો ચોથો વર્ગ આવશે 16.50 થી 18.50, અને એની મધ્ય કિંમત થશે 16.50 વત્તા 18.50 ભાગ્યા 2 એટલે 17.50. શેરનો બંધ ભાવ વધુમાં વધુ રૂપિયા 16.50 હોય એવા દિવસો, તો 2 વત્તા 6 વત્તા 8 એટલે કેટલા દિવસ થશે? 16 દિવસ. શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હોય એવા દિવસો, તો 19.50 હોય એવા દિવસોની જો હું વાત કરું તો 4 વત્તા 2 એટલે 6. અહીંયા મેં ભાગાકાર કર્યો છે, દેખાય છે? 1/3 ગુણ્યા 8 એટલે 4 વત્તા 2 કેટલા થઈ ગયા? 6. જેને સ્ક્રીનશોટ લેવાનો એ લઈ લે. બાકી આ ચેનલ પર તમે વારંવાર વિઝિટ કરી, આ વિડીયો ક્યાંય જવાનું નથી, તમે જોઈ શકવાના છો. ઓકે, થેન્ક યુ. શું વાત છે, ઘણા બધા મિત્રો આપણને લાઈક શેર સબસ્ક્રાઇબ પર પણ આવી રહ્યા છે. યસ, ઓકે, ડન 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 ડન. હા, ઘણા બધા નવા મિત્રો જોડાઈ રહ્યા છે, ઘણા બધા મિત્રો એમના મિત્રોને શેર પણ કરી રહ્યા છે. પણ હું જોઈ રહ્યો છું ઘણા બધા મિત્રો હજી શેર નથી કરી રહ્યા, તો એમને ખાસ વિનંતી છે ફટાફટ શેર કરે, કારણ કે આઈએમપી બસ અહીંયાથી જ છે. જે કઈ પણ તમને અભ્યાસમાં જરૂરી છે તમામ કન્ટેન્ટ અહીંથી જ આપવાનો છે. ઓકે, યસ. તો જો એક ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા, 400 બિન કેળવાયેલા કારીગરો હતા, 220 સ્ત્રી કારીગરો હતી. એટલે આ જે વર્ષવાળો જે દાખલો છે, સર એસપી ના આઈએમપી આપો. ચોક્કસથી અમે ટ્રાય કરશું તમામે તમામ વસ્તુ લઈને આવવાની. એક ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીની સંખ્યા દર્શાવતું કોષ્ટક, એક ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીની સંખ્યા દર્શાવતું કોષ્ટક. વર્ષ મુજબ જ્યારે માહિતી આપેલી હોય તો નીચે મુજબ સરવાળો થઈ શકે નહીં. વર્ષ મુજબ જ્યાં સુધી માહિતી આપેલી હશે ત્યાં નીચે મુજબ સરવાળો થઈ શકશે નહીં. ઓકે, શું વાત છે? તમે મારી ચેટ જોતા જ નથી. એસપી ના આઈએમપી આપો પ્લીઝ. એલા ભાઈ, હું તમારી ચેટ, એક મિનિટ, હું તમારી ચેટ જોઈ રહ્યો છું. એક જ મિનિટ. ઓકે, તમારી ચેટમાં એવું લખ્યું છે કે હું આગળ ઘણું બધું વાંચ્યું. હા, એમાં એવું લખ્યું છે કે એસપીસીસી ના આઈએમપી, એસપી ના આઈએમપી. યસ, એસપી ના આઈએમપી ચોક્કસથી લાવશું, ચોક્કસથી, ડોન્ટ વરી. તમામે તમામ વસ્તુ તમને આપવાની ટ્રાય કરશું. સર સ્ટેટમાં એક સેક્શન એ અને બી ના આઈએમપી એ પણ ચોક્કસથી લાવશું, એના માટે પણ ચોક્કસથી. યસ. નેક્સ્ટ, એક શહેરમાં રહેતા બે કુટુંબના માસિક ખર્ચની માહિતી નીચે પ્રમાણે છે. આપેલા બે કુટુંબની ખર્ચની માહિતી સરખામણી કરવા માટે યોગ્ય આકૃતિ દર્શાવો. જો આકૃતિ આલેખવાળો પ્રશ્ન પણ 4 ગુણમાં આવી શકે, પણ એના માટે ટકાવારી વિભાજિત આકૃતિ અથવા સાદી વિભાજિત આકૃતિ અથવા તો ડબલ વૃત્તાંશ આકૃતિ જે આવે એ આકૃતિ હોય તો ચોક્કસથી એ 4 ગુણમાં આવી શકે છે. એ ચોક્કસથી શેમાં આવશે? 4 ગુણમાં આવી શકે છે. મિત્રો, એને પણ ખાસ ધ્યાન આપવાનું છે. હું જોઈ રહ્યો છું સર સ્ટેટમાં સેક્શન એ બી ના આઈએમપી આપો. એલા ભાઈ, હમણાં તમને કીધું કે ચોક્કસથી હું તમામે તમામ સરને વિનંતી કરી રહ્યો છું, ચોક્કસથી બને એટલું તમારી સુધી પહોંચવાની ટ્રાય પણ થશે. ડોન્ટ વરી. ઓકે, ત્યારબાદ જો આકૃતિ કઈ રીતે લેવાશે, આકૃતિ કઈ રીતે લેવાશે એમ જ. ખોરાક, કપડા, બળતણ, શિક્ષણ વગેરેની વિગતને લગતી માહિતીને લઈ આકૃતિમાં ડિઝાઇન કરવાની છે. અહીંયા ધ્યાન આપવાનું ખાસ તો દરેકે દરેક ડિઝાઇન કેવી લાગવી જોઈએ? અલગ અલગ લાગવી જોઈએ.
ત્યાર પછી કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાત. સ્વાધ્યાયનો આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે, કારણ કે અહીંયા દરેક વખતે ટકાવારી, અને ટકાવારી દરેકે દરેક ટકાવારીને તમારે શું કરવાની છે, તો એને ગણતરી દ્વારા દર્શાવવાની છે. ગણતરી દ્વારા દરેકે દરેક ટકાવારીને દર્શાવવાની છે. ઓકે, સરસ સરસ સરસ. ઘણા બધા મિત્રો આપણને પર્સનલી મેસેજ કરી રહ્યા છે કે સર ની પાણી આપો. પાણી નથી જોતું ભાઈ, પાણી નથી જોઈતું. અત્યારે થોડોક માહોલ, આપણું વાતાવરણ એવું છે જેના કારણે તબિયત થોડીક આમ તેમ બધાની હોઈ શકે છે, પણ ડોન્ટ વરી, કેર કરજો તમારી પણ, કારણ કે તમારી પરીક્ષાઓ બહુ નજીક છે. બહુ નજીક એટલે અતિશય નજીક છે, એમ કહી લ્યો કે 1 વીકનો સમય વધ્યો છે, અને પછી ઓલા ગણપતિ બાપાના ઢોલમાં આપણે કે પરીક્ષા ન ભૂલી જાય એવું ન થઈ જાય હો. હા, અને એટલા જ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીને તો કરી લેજો. દરરોજ 5 થી 9 માં એક વિડીયો નાખીને તમને યાદ કરાવશે કે ભાઈ જરૂર છે, ભણી લ્યો. અને જે લોકો અમારી સાથે પરમેનન્ટ જોડાવા માંગે છે, પરમેનન્ટ જોડાવા માટે તમે વિદ્યાકુલ ટોપર્સ બેચમાં જોડાઈ શકો છો. ટોપર્સ બેચ 2024 ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 માટે, જેમાં લાઈવ ક્લાસીસ, રેકોર્ડેડ ક્લાસીસ, આઈએમપી નોટ્સ, પ્રેક્ટિસ મટીરિયલ, ડાઉટ સેશન, વોટ્સએપ સપોર્ટ, મોટિવેશન સેશન, સેમ્પલ પેપર સોલ્યુશન ફોર બોર્ડ સ્ટુડન્ટ્સ. અને અહીંયા એક સરસ મજાની ઓફર છે વિદ્યાકુલ. તેના પહેલા 500 વિદ્યાર્થીઓ, આ ઓફરમાં જે પહેલા 500 વિદ્યાર્થીઓ જે લોકો કૂપન નાખવાના છે, સોરી 100 વિદ્યાર્થીઓ, વિદ્યા 30 નું કૂપન જે લોકો નાખવાના છે, વિદ્યા 30 100 વિદ્યાર્થીઓ, એમના માટે સીધું જ પ્રાઇસમાં 30% નું ડિસ્કાઉન્ટ. પ્રાઇસમાં સીધું 30% નું શું લેવાના છે, ડિસ્કાઉન્ટ લઈને તમને પૂરેપૂરું આપવાના છે. યસ, સર પહેલું પેપર સ્ટેટ નું છે, એટલા જ માટે કહું છું જોડાઈને તૈયારી કરવા માંડો. ખાલી જોડાવાથી પણ ફાયદો નહીં થાય, તૈયારી કરવાથી જ ફાયદો થવાનો છે. ઓકે, અને તમારા મિત્રોને શેર તો ચોક્કસથી કરજો. હું એક જોઈ બહુ ટેન્શન થાય છે, કોઈ ટેન્શન નથી. જો ત્રીજો ચેપ્ટર મધ્યક વાળું, યસ, યસ યસ યસ. આયુષ્ય તમને આપ્યું છે એ બ્રાન્ડના ટાયરોની સંખ્યા, બી બ્રાન્ડના ટાયરોની સંખ્યા, એ બંનેની સંખ્યા આપી છે. આયુષ્ય તમે જોઈ લો તો પહેલા એક્સ મેળવી લેવાનો, એના પરથી બ્રાન્ડ, એના આવૃત્તિનો આયુષ્ય સાથેનો શું કરવાનો, ગુણાકાર કરવાનો. ઓકે, શેરબાનું બેલી એમ કહે છે હાય. ઓકે, કઈ વાંધો નહીં. હાય, અમારી ચેનલ સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી બ્રાન્ડ બી ના ટાયરોની સંખ્યા ને એપ લેવાનું, એનું એફએક્સ લેવાનું, બંને ટાયરોનો શું લેવાનો, મધ્યક મેળવવાનો. જેનો મધ્યક સૌથી વધારે મળે એને આપણે શું કહીશું, તો કે બ્રાન્ડ બી ના ટાયરનો મધ્યક વધુ હોવાથી બ્રાન્ડ બી ના ટાયર વધુ સારા છે. આવી જ રીતે મધ્યસ્થ પછી Q3 એટલે ત્રીજો ચતુર્થક. Q3 બાદ D8 એટલે 8મો દશાંશક, અને P62 એટલે 62મો શતાંશક. આ પ્રશ્ન પણ તમને પૂછી શકે છે, પણ એના માટે થઈને તમને 4 ગુણમાં પૂછશે ને તો આમાંથી કોઈ પણ 2 વસ્તુ પૂછશે, કોઈ પણ 2 વસ્તુ પૂછશે. એટલે 2 વસ્તુ પર ખાસ, 4 માંથી કોઈ પણ 2 વસ્તુ તમને આવી શકે. રીત બધાની સેમ જેવી જ છે, બરોબર છે. હું અહીંયા જોઈ રહ્યો છું, સર 12 આર્ટ્સ ના આઈએમપી મોકલાવો. 12 આર્ટ્સ ના આઈએમપી પણ આવશે. સર પ્લીઝ 10th નું લેક્ચર ક્યારે આવશે? 10th ના લેક્ચર આજે હમણાં જ થોડી વાર પહેલા સરે લેક્ચર લીધો હતો. ઓકે, D8 માં પણ સેમ છે. પહેલા વર્ગ મેળવવાનો, વર્ગને આધારે LN/, એક બે પ્રશ્ન બીજા પણ વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે, સર શું કરું, બહુ ટેન્શન થાય, શું કરું પ્લીઝ. એના માટે આ ચેનલ જેણે હજી સબસ્ક્રાઇબ નથી કરીને સબસ્ક્રાઇબ કરી લ્યો. અહીંયા આવતા તમામ વિડીયો જોઈ લ્યો. સ્ટેટના ઘણા બધા વિડીયો ઓલરેડી પડેલા છે ચેનલમાં, એમને પણ એક વખત ચેક કરી લ્યો, અને અમારી સાથે જોડાયેલા રહો. કોઈ ટેન્શન જેવી કોઈ વાત જ નથી, બધું જ ક્લિયર થઈ જવાનું છે. ઓકે, કેવી રીતે પાસ થવું, સ્ટેટની
તૈયારી જોરદાર છે, ધ્વનિતભાઈ એવું કે છે. હા, ઓકે, સરસ. સ્ટેટમાં સેક્શન બી આવશે. યસ યસ યસ, સેક્શન બી એનું પણ એક શોર્ટ આઈએમપી વિડીયો આવશે, ચોક્કસથી લઈને આવીશ. કેવી રીતે તૈયારી કરવી એનો પણ ચોક્કસથી વિડીયો લઈને આવીશ. ઘણા બધા મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા હતા, એમણે પોતાના મિત્રોને શેર હજી નથી કરી, ફટાફટ શેર કરી દેજો. ઘણા બધા મિત્રો એવા છે કે જેમણે હજી લાઈક બટન પર ક્લિક નથી કર્યું, ફટાફટ લાઈક બટન પર ક્લિક કરી દેજો. અને ઘણા બધા મિત્રો એવા છે કે જેણે આ ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરી, તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. યસ, આ બધું તમારા માટે જ છે. સર 12th ના લેક્ચર ક્યારે આવશે? આવતીકાલે બપોરે 5:15 વાગે 12th સ્ટેટ નો લેક્ચર છે. ઓકે, યસ. આ એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર જો અહીંયા પણ એવી જ રીતે છે, Q1 D4 અને P32 અને મધ્યસ્થ. આ પ્રશ્નમાં ચારે ચાર પૂછી શકે, કારણ કે અહીંયા એકદમ નાનું નાનું હોય છે. M = n+1/2, Q1 = n+1/4, એમાં Q3 પૂછે તો 3 કૌંસમાં n+1/4 પૂછી શકે. ત્યાર પછી D4 માટે 4 n+1/10. ઓકે, અને P32 32 n+1/100. ઓકે, તો આવા પ્રશ્નો તમને 4 ગુણમાં 4 નાના 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 પ્રશ્નો પૂછી શકે. ઓકે સર, આ ક્વેશ્ચન કરવાથી 50 માંથી 50 આવી જાય? શ્યોર, 100% આ જ આવવાનું છે એવું માની તૈયારી સ્ટાર્ટ કરશો ને તો ચોક્કસથી આવવાના છે, ચોક્કસથી આવવાનું છે એવું માની લ્યો. વિદ્યાકુલ પર જે પણ તમને આપવામાં આવે ને એને બહુ સમજી, બહુ વિચારી, એના પર બહુ રિસર્ચ કરી, કેટલી સ્કૂલોએ કેટલી સ્કૂલોએ એને માહિતી આપી છે એના પરથી. બરોબર, એના પરથી જ એના પરથી જ અમે આ આઈએમપી લઈને આવ્યા છીએ. એક સરસ મજાના ધ્વનિતભાઈ પાછા રિટર્ન વેળા છે કે મજાક કરું છું, સ્ટેટમાં તો પાસ થવાના પણ ફાફા છે. અરે ભાઈ, પાસ તો રમતા રમતા થવાય. સ્ટેટ જેવા વિષયમાં આરામથી પાસ થઈ જવાય. આરામથી મીન્સ આરામથી પાસ થઈ જવાય. ઓકે, સ્ટેટ જેવા વિષયમાં આરામથી પાસ થઈ જવાય. 48 વ્યક્તિઓની ઉંમરનું અહીંયા વિતરણ આપેલું છે. બહુલક શોધવા માટે ક્યુ સૂત્ર, વર્ગો આપેલા છે. જો આ છે ને 4 ગુણમાં તમને આવો પ્રશ્ન પૂછી જ શકે, કારણ કે બહુ જ અગત્યનો પ્રશ્ન છે. એનું રીઝન તમને એક નાનું એવું રીઝન ખાલી આપી દઉં ને તો અહીંયા જો બહુલક ની માહિતી આપેલી હોય, ઉંમર આપેલી હોય, વ્યક્તિઓની સંખ્યા આપી હોય, આપેલ માહિતી મુજબ વર્ગોની વર્ગ લંબાઈ અસમાન હોવાથી આપણે આસાદિત સૂત્રની મદદથી બહુલક મેળવી શકીએ, કારણ કે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હોય. અને જો આ પ્રશ્નનો આપણે રાઈટ આન્સર આપીએ તો એના કારણે શું થશે કે આસાદિત સૂત્રની મદદથી બહુલક મેળવી શકાય. જો આપણે એવું લખીએ એનો 1 માર્ક્સ હોય છે, એટલે 1 માર્ક્સ તમે લઈ શકો. પછી આસાદિત સૂત્ર મેળવવા માટે m વર્ગ તમારે મેળવવો પડશે, મધ્યસ્થ મેળવવો પડશે, ને એના આધારે તમે બહુલક શોધી શકો. આટલી ગણતરી 4 ગુણ માટે ખૂબ જ અગત્યની. 4 ગુણ તમે ઓકે, ત્યાર પછી એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતોએ મેળવેલા એકર દીઠ ઘઉંના પાક વિશેની માહિતી નીચે આપેલ છે. ઘઉંના એકર દીઠ પાકના મધ્યક અને મધ્યસ્થ મેળવો. હવે જો એકર દીઠ પાકના મધ્યક અને મધ્યસ્થ, જો આ પ્રશ્ન પણ એટલા જ માટે અગત્યનો છે કારણ કે આમાં 4 ગુણમાં 2 ગુણનો તમને મધ્યક પૂછે, 2 ગુણનો શું પૂછી શકે? મધ્યસ્થ પૂછી શકે. 2 ગુણમાં તમને મધ્યક પૂછી શકે, 2 ગુણમાં શું પૂછી શકે? મધ્યસ્થ પૂછી શકે. જો અહીંયા મેં મેળવો છે, યાદ કરો, કોષ્ટક બનાવ્યું છે, વર્ગોની મધ્ય કિંમત લીધી અને f સાથે શું કર્યો છે? ગુણાકાર કર્યો છે. f સાથે શું કર્યો છે? ગુણાકાર. અને ત્યારબાદ cf લીધો છે. તો x બાર = સિગ્મા fx ના છેદમાં n આપ્યું છે, જ્યારે m વર્ગ = n/2 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ આપ્યો છે. બરોબર? સરસ. ઓકે, તો અમારા પ્રકાશનો અહીંયા તમે ધ્યાન આપો.
અમારા પ્રકાશનો એટલે યુથ એજ્યુકેશનના પ્રકાશનો, યુથ એજ્યુકેશનના પ્રકાશનો કેવા કેવા પ્રકાશનો? તો કે યુથ એજ્યુકેશનના આપણને પ્રકાશનો આપ્યા છે યુથ વિદ્યાકુલ પેપર સેટમાં ધોરણ 10 ના ગણિત સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક સાથેના પેપર સેટ, ધોરણ 12 કોમર્સ, ધોરણ 12 આર્ટ્સ ના પેપર સેટ, સાથે સાથે ધોરણ 10 માં અમારી જે મોસ્ટ અગત્યની જે આપણે રેફરન્સ બુક કહી શકાય, ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી, આ બધાનો કોમ્બો મળી અને 1400 રૂપિયામાં તમે ખરીદી શકો છો. અહીંયા પેપર સેટ 10 ના 280 રૂપિયા, 12 કોમર્સ 380, 12 આર્ટ્સ 260, હિન્દીમાં તમે જો અલગથી તૈયારી કરવા માંગો તો 90 રૂપિયાની કિંમત, ગ્રામર ગીતા ધોરણ 9 થી 12 ગુજરાતી માટે 90 રૂપિયામાં. આમાંથી કોઈ પણ વસ્તુ ઓર્ડર કરો અને તમે એક કોડ નાખો છો યુથ 500, તો એ તમારા માટે પહેલા 500 વિદ્યાર્થી જે આ કોડનો ઉપયોગ કરશે એમના માટે થઈ અને અમે ફ્રી હોમ ડિલિવરી આપવાના, એટલે તમારા ઘર સુધી અમે ફ્રી પહોંચાડવાના છીએ. ઓકે, યસ. નેક્સ્ટ ચેપ્ટર 4 પ્રસારમાનમાં. પ્રસારમાનમાં 4 ગુણના પ્રશ્નોમાં ચતુર્થક વિચલન બહુ જ અગત્યનું છે. ચતુર્થક વિચલન જેટલું કાંઈ અગત્યનું નથી એવું માનીને ચાલો. ચેપ્ટર 4 માં ચતુર્થક વિચલનનો પ્રશ્ન અગત્યનો, કારણ કે જો 1.5 ગુણનો આ ચતુર્થક, 1.5 ગુણનો આ ચતુર્થક, અડધા ગુણનો વિચલન અને અડધા ગુણનો વિચલાંક, આવી રીતે એના ડિવિઝન કરેલા હોય છે. આવી રીતે શું કરેલા હોય છે? ડિવિઝન કરેલા હોય છે. નેક્સ્ટ આપણને જોઈએ તો સરેરાશ વિચલનનો પ્રશ્ન પણ પૂછી શકે છે, પણ સરેરાશ વિચલનમાં યાદ રાખજો વર્ગવાળો પ્રશ્ન ખાસ પૂછશે. વર્ગવાળો પ્રશ્ન જ ખાસ અગત્યનો. કેમ? કારણ કે ત્યાં એકમોની સંખ્યામાં આપણને વર્ગ આપ્યા હોય, વર્ગ પરથી તમે શું મેળવી શકો? વર્ગ પરથી મધ્ય કિંમત મેળવી શકો. મધ્ય કિંમતને આપણે આવૃત્તિ સાથે ગુણીએ એટલે fx થઈ જાય. fx પછી x - x બાર, એને આપણે માનાંકમાં લઈ લેવાનું ને એને f સાથે શું કરી દેવાનું? ગુણી દેવાનું. એટલે x બાર = સિગ્મા fx ના છેદમાં n, x બાર = 33.4, md = સિગ્મા માનાંકમાં સિગ્મા f માનાંકમાં x - x બાર ડિવાઈડ બાય n, તો 659.2 ભાગ્યા 50 એટલે 13.18. સરેરાશ વિચલાંકની વાત કરીએ તો md ના છેદમાં x બાર શું આપ્યું છે? 13.18 ના છેદમાં 33.4, 0.39. ઓકે, ડન. ઓકે, નેક્સ્ટ પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક, સરસ મજાના કોમેન્ટ પણ આ મિત્રો કરી રહ્યા હતા. યસ, હા, તો પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક માટે યસ જો આપણે વાત કરીએ તો બહુ જ સરસ. એ સેક્શન ક્યારે આવશે સર? એ સેક્શન આવી જશે સર. મુझे ચેપ્ટર 6 નહીં आता है. ચેપ્ટર 6 તો હજી છે ही નહીં ભાઈ. ચેપ્ટર 6 હજી બહાર છે. ચેપ્ટર 6 દ્વિતીય સામયિક પરીક્ષાનું છે, અત્યારથી ન હોય. હાલો, હા, આ જો આ કોમેન્ટમાં છે ને ખાલી ટાઈમ પાસ કરવા આવે મિત્રો, એટલે ભણવાની અગત્યતા છે. આ લોકો ભણવા માટે બેઠા છે. આને પરીક્ષામાં ક્યાંક પૂછાવવું છે, આને પરીક્ષામાં માર્ક્સ લાવવા છે, આને 4 ગુણનો સેક્શન ઈમાં પૂરેપૂરા માર્ક્સ જોતા છે, એટલા માટે આવે છે. યસ. તો વ્યક્તિની ઉંમર અને વ્યક્તિઓની વાત કરીએ તો x fx x2 fx2. ઓકે, તો x fx x2 અને fx2 ની વાત કરીએ તો જો અહીંયા ધ્યાન આપો તો x2 એટલે આપણે જો પ્રમાણિત વિચલન મેળવવું હોય તો પ્રમાણિત વિચલન મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય એના વિશે વાત કરીએ તો પહેલું મેળવવાનું છે x બાર. જો અહીંયા હું ઘણા બધા મિત્રો મને અહીંયા કોમેન્ટ કરી રહ્યા છે, એમને હું ખાસ કહી દઉં મિત્રો, ખોટી કોમેન્ટ તમે નહીં કરતા, કારણ કે જે અગત્યના મિત્રો છે, જેમને ભણવાની કઈક ઈચ્છા છે, જે કઈક ખાસ ભણવા માટે આવ્યા છે, એમની કોમેન્ટ રહી જાય એવું નહીં કરતા. 6 ચેપ્ટર 6 નથી આવડતું. ધ્વનિતભાઈ અલગ આઈડી માંથી ઓલા ફુદેડા ફેરવે છે. કાંઈ વાંધો નહીં ધ્વનિતભાઈ, ચેપ્ટર 6 ન આવડતું હોય તો વિદ્યાકુલ બેચ જોઈન્ટ કરી લો. પરીક્ષા જેવી પૂરી થશે એવું 5મું ચેપ્ટર ચાલશે અને 5મું પૂરું થશે એવું 6ઠું ચાલશે. ઓકે, યસ, બોલો બીજા કોઈને? હા, ધ્વનિતભાઈને આપણે આન્સર આપી દીધો.
એ સેક્શન ક્યારે આવશે સર? એ સેક્શન ચોક્કસથી લઈને આવશો. આમાં જો પહેલા તો એસ નું એક જ સૂત્ર યાદ રાખવાનું, સિગ્મા એફએક્સ સ્ક્વેર ના છેદમાં એન માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. આમાં કોઈ ટૂંકી રીત લાંબી રીત કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ટૂંકી રીત પણ નથી કરવાની, કારણ કે આપણે લાંબી રીતથી જ ગણ નાખવાનો. એનું એક સિમ્પલ રીઝન કહું, તમારી પાસે યાર કેલ્સી છે. કેલ્સી હોય એમાં તમારે ટૂંકી રીત કરવાની જરૂર જ કોઈ નથી. કેલ્સી છે, કેલ્સીનો ઉપયોગ કરવાનો છે અને લાગી જવાનું છે. ઓકે. અને પ્રમાણિત વિચલાંક મેળવવા માટેનું સૂત્ર એસ ના છેદમાં એક્સ માં. જો મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા કઈ રીતે માર્ક્સ ડિવાઈડ કરે તો કોષ્ટકના 2 ગુણ હોય છે, મધ્યક મેળવવાનો અડધો ગુણ હોય છે, પ્રમાણિત વિચલન મેળવવાનો 1 ગુણ હોય છે અને પ્રમાણિત વિચલાંક મેળવવાનો અડધો ગુણ હોય છે. તો આ બાબતો ઉપર ખાસ 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 ધ્યાન રાખવાનું. ઓકે. જોઈ રહ્યો છું ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે. યસ યસ યસ. હા, ચેપ્ટર 7 નથી આવડતું. એટલે વિદ્યાકુલમાં 5 6 7 બધું આવવાનું છે. જોડાઈ જાવ ટોપર બેચમાં ધ્વનિતભાઈ. અને આમાં મારા ઘણા બધા વિદ્યાકુલના સ્ટુડન્ટ્સ પણ સાથે જોડાયેલા છે, એને ખબર છે. આવે છે ને ભાઈ? અને આવડી જાય છે ને? હા, સરસ. લ્યો. ઘણા બધા મિત્રો અત્યારે આપણી સાથે જોડાયેલા છે, પણ એમની લાઈક હજી આપણને મળી નથી. લાઈક ફટાફટ. યસ, શું વાત છે. 49 આપણે પહોંચ્યા છીએ. આપણે 70 નો ટાર્ગેટ લઈને આવ્યા છીએ. જસ્ટ 70. આ ભાઈ એવું કહે છે કે સર 500 રૂપિયા પેટીએમ કરો. 500 રૂપિયા ભાઈ મારી પાસે, હું થોડો અહીંયા લેક્ચર લેતો. વિદ્યાકુલ એવું પ્લેટફોર્મ છે જ્યાં તમારે કઈ આપવા નથી, ત્યાંથી તમને કઈ મળવાનું નથી. હા, ક્યારેક મેન્ટી સ્વરૂપે તમે જીતો તો તમને મળશે. યસ, ચોક્કસથી મળશે. બાકી ખોટે ખોટું તમને અહીંયા કોઈ લોભ લાલચ કાંઈ નહીં. અને તમારી પાસે માંગવામાં નહીં આવે. તમને ક્યારે એમ નહીં કહેવામાં આવે કે સુપર ચેટ કરો, આ કરો, કાંઈ નહીં. તમારે ફક્ત આવીને ભણી જવાનું, એક લાઈક આપીને તમારી હાજરી પુરાઈ જવાની, આ ચેનલને સબસ્ક્રાઇબ રાખવાની. બીજી વખત તમારે જ્યારે પણ આવવું હોય ત્યારે ફટાફટ તમને ખબર પડે એટલા માટે થઈ. ઓકે. ત્યાર પછી આમાં કોનું ચલન વધારે છે જાણવા માટે તો ચલનાંક પૂછી શકે. અને આ ચલનાંક કેવો હોઈ શકે? આ ચલનાંક હોઈ શકે યસ. તો શેર બી ના ભાવનો ચલનાંક વધુ હોવાથી શેર બી ના ભાવમાં ચલન વધુ. કેવી રીતે ખબર પડી? તો આ કોષ્ટક બનાવ્યું, એના પરથી એક્સ બાર મેળવો, એના પરથી એસ મેળવો, એના પરથી આપણને શું મળ્યું? એસ પરથી આપણને ચલનાંક મળી ગયો. ચલનાંક એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100, 2.65 ભાગ્યા 321 ગુણ્યા 100. શેર બી ની જો વાત કરીએ તો ભાવ એક્સ, શેર બી માં જો વાત કરીએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં એન, 1400 ભાગ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 140. તો એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંક વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ના છેદમાં એન, એટલે 510 ભાગ્યા 10 વર્ગમૂળમાં 51, જેનો એસ આપણને મળશે 7.14 અને એનું પ્રમાણિત વિચલન મળશે 5. પ્રમાણિત વિચલન 7.14 મેળવ્યું, ચલનાંક મેળવો 5.10%. એટલે ચલનાંકોનો વધારે મેળવો, ચલ બી નો ચલનાંક કેવો મેળવો? વધારે મેળવો. જેથી કરીને આપણે શું કહી શકાય કે ચલ બી ના ભાવમાં ચલન કેવું છે? વધારે છે. ચલ બી ના ભાવમાં ચલન કેવું છે? ખૂબ જ વધારે છે. ઓકે. મેં 70 લાઈક માંગી હતી, મને 53 સુધી મળી છે, પણ આશા રાખીએ છીએ ધીમે ધીમે આ 70 પહોંચી જશે. બરોબર. ત્યાર પછીનો એક ચતુર્થક વિચલનના દાખલા ઉપર હું વધારે ભાર મૂકું છું, અને ખાસ કરીને નિવારક વિતરણમાં જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો નિવારક વિતરણ માટે ચતુર્થક વિચલન એ ખાસ અગત્યનું છે. Q1 ઇઝ ઇક્વલ ટુ n બાય 4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ, એના પરથી Q1 મેળવાશે 55, અને એના પરથી વર્ગ મેળવો 10 થી 19, જેને નિવારકમાં ફેરવા 9.5 થી 19.5. એવી રીતે Q3 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં n બાય 4, 3 કૌંસમાં n બાય 4 કર્યું. યસ. તો એના પરથી Q3 મેળવ્યું, QD આવ્યો, Q3 માઇનસ Q1 ના છેદમાં 2 અને 34.5 માઇનસ 14.5 ભાગ્યા 2 છેદમાં 20.5. આમાં એક સરસ મજાનો પ્રશ્ન છે. ટાંકિયસભાઈ, સર તમે ક્યાં સુધી એજ્યુકેશન કમ્પ્લીટ કરેલું છે? એજ્યુકેશન કમ્પ્લીટ કરવાનું નથી હોતું મિત્ર. એજ્યુકેશન તો કમ્પ્લીટ પોતાની જાતે થતું રહે છે. બાય ધ વે, આપણે જે લઈએ છીએ ડિગ્રી મેળવીએ છીએ, અને ડિગ્રી કઈ કઈ છે એની વિશે વાત કરી દે તો I have completed my BCom in JZ Shah College of Commerce College,
Okay. Then after I am doing master in external, MCom in external. Then after I am achieving a B.Ed, acquiring B.Ed in the JG College of B.Ed Education in Solar Road, Ahmedabad. Also, I am IPCC passed on second attempt in CA. ઓકે, તો આ મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. અને સાથે સાથે મેં સીએ ઇન્સ્ટિટ્યૂટ સાથે જીએમસીએસ, ત્યાર પછી ઓરિએન્ટેશન, આઈટી ટ્રેનિંગ, આવી ઘણી બધી ટ્રેનિંગોની પરીક્ષાઓને પાસ કરેલી છે. અને સીએના અંડરમાં આર્ટિકલશીપ પણ કમ્પ્લીટ કરેલી છે. ઓકે, અને બીએડ પણ કરેલું છે. યસ, હા, ડ્યુઅલ ડિગ્રી. અને સાથે જેણે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી, ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા તમને દેખાઈ રહ્યું છે ધોરણ 10 માં ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ઇંગ્લિશ. ધોરણ 9 માં 10 ની વાત કરીએ તો ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. 11 ની વાત કરીએ તો સ્ટેટ, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, બીએ, એકાઉન્ટ. 12 ની વાત કરીએ તો એકાઉન્ટ, ઇંગ્લિશ, બીએ, સ્ટેટ, ઇકોનોમિક્સ. મતલબ તમામે તમામ તમારા જરૂરી વિષય અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી લેવું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. ફરીથી મળશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, જ્યાં તમારા મનપસંદ સેક્શન લઈ અને હું તમારી સમક્ષ હાજર થતો રહી. જે મિત્રો અત્યાર સુધી અમારી સાથે જોડાયા એમણે ખાસ જોડાજો, એમને ખાસ શેર કરજો. અને આ ચેનલના IMP તમારા માટે અગત્યના છે એવું મનમાં નક્કી કરી અને અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ.